કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. આજે શુભ અવસરે આપણી શાળામાં એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેનું નામ છે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર કાઉન્સેલિંગ અને ગાઈડલાઇન્સ સેમિનાર. આ કાર્યક્રમના નામ ઉપરથી જ આપણને થોડી ખબર પડી છે કે કેરિયર, આપણે કારકિર્દી છે કે આપણે શું કરવું છે. ભણીએ તો છીએ જ, પણ આ અભ્યાસના અંતે આપણે શું કરી શકશું એનું માર્ગદર્શન આપતો આ સેમિનાર છે. એટલે તજજ્ઞ શ્રીઓ આ પધાર્યા છે. તો એમાં સૌપ્રથમ શ્રી નરેશભાઈ ભદ્રેશિયા સાહેબ, બીઆરસી કોઓર્ડિનેટર વઢવાણ. બીજા ક્રમે છે શ્રી વૈશાલીબેન પરાલિયા, જે રોજગાર કચેરી સુરેન્દ્રનગરથી પધાર્યા છે. શ્રી ઋષભભાઈ શાહ, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, જે હમણાં આવશે થોડી વારમાં. ત્યારબાદ છે શ્રી મહેશભાઈ કાનાણી, જે મોટિવેશન સ્પીકર છે અને દર્શન વિદ્યાલયના સંચાલક શ્રી છે અને ખૂબ સારા શિક્ષક પણ છે એવા મહેશભાઈ કાનાણી સાહેબ. શ્રી મનોજભાઈ વાણિયા સાહેબ, જે બીઆરપી છે, વોકેશનલ ટ્રેડ જે ચાલે છે તેના માર્ગદર્શક શ્રી છે અને અવારનવાર આપણી શાળામાં આવતા હોય છે. શ્રી હીરાભાઈ મકવાણા, એ પણ બીઆરપી છે અને બીઆરસી ભવનમાંથી પધારે છે, એ પણ આ વોકેશનલ એજ્યુકેશનમાંથી જ આવે છે. અને શ્રી નરોત્તમભાઈ કાનાણી, એ પણ બીઆરસી ભવનના એક કર્મચારી છે. તો આપ સૌ મહાનુભાવોનું અમારું જે મેનેજમેન્ટ છે, શ્રી મહાવીર સ્થાનકવાસી જૈન કેળવણી મંડળ, એના દ્વારા સંચાલિત શ્રી પીજીએનએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ અને એમકે દિવાન હાયર સેકન્ડરી સ્કૂલ આપનું ભાવભર્યું સ્વાગત કરે છે. વેલકમ સર. આપનું આગમન અમારા માટે કેવું છે તો કે આપ જાણે આવ્યું છે ફોરામાં, અને આપ જાણે આવ્યું છે ફોરામાં, રામ જાણે આવ્યા છે ચોરામાં. આ અમારો આપના તરફનો ભાવ છે. આ જ ભાવને અમે પુષ્પગુચ્છ દ્વારા આપની સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. તો સર્વપ્રથમ મહેશભાઈ કાનાણી સાહેબ, કે જે દર્શન વિદ્યાલયના એમડી છે, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વરમોરા સાહેબ. આપણે કાલીના ડોક્ટરાથી આ સુધી વધાવી શકતા આભાર સાહેબ શ્રી. ત્યાર પછી શિક્ષણ જગતના દરેક વ્યક્તિ જેને ઓળખતા હોય એવા બીઆરસી ભવનના કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અને ખૂબ ઉત્સાહી શિક્ષક અને કોઓર્ડિનેટર તરીકે કામગીરી કરતા એક કર્મનિષ્ઠ અધિકારી અને કર્મનિષ્ઠ વ્યક્તિ એવા ભદ્રેશભાઈ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શાળાના આચાર્યબેન શ્રીકાબેન. બહુ આ ક્ષણને તાલીના ગડગડાટથી વધાવી. ત્યાર પછી આપણી વચ્ચે રોજગાર કચેરી સંયોજક તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન પરાલિયા ઉપસ્થિત છે. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે હર્ષાબેન. બેટા, એમણે કીધું કે તો આંગળી વિદ્યાનું કોણ લેવાનું છે. કોઈની ક્યાંય સાચું માર્ગદર્શન મળી જાય, કોઈની સમસ્યા થોડી ઘણી હોય અને દૂર થઈ જાય અને એનું જીવન સફળ થાય, એની મુશ્કેલી દૂર થાય, એ કામ કરવા પણ આવેલા છે આપણા માટે. તો આપણા માટે તો આજ આનંદનો દિવસ છે બેટા.
ત્યાર પછી અવારનવાર આપણી વચ્ચે આવતા અને આપણો જે વોકેશનલ ટ્રેડ ચાલે છે એમાં આપણને માર્ગદર્શિત કરતા મનોજભાઈ વાણિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વિજયભાઈ. અવારનવાર આવી અને મીરાબેનની સાથે રહી અને સંકલન કરાવતા ખૂબ ઉપયોગી થતા આપણને એ મનોજભાઈ છે. ત્યાર પછી એવા જ આપણને હંમેશા મદદ કરતા અને બીઆરસી ભવનમાં બીઆરપી તરીકે ફરજ બજાવતા હીરાભાઈ મકવાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે નિરાલીબેન. આ બંને સાહેબો વોકેશનલ ટ્રેડમાં સુરેન્દ્રનગર વઢવાણ તાલુકામાં ખૂબ કામ કરે છે, પણ આપણને વ્યક્તિગત રીતે ખૂબ મદદરૂપ થતા આ બે સાહેબો છે, વાણિયા સાહેબ અને મકવાણા સાહેબ. એટલે ખરેખર આપણે ખૂબ આનંદિત છીએ એમની હાજરીથી. આ સ્વાગત વિધિ પછી આપણે આપણા આજના કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડન્સ સેમિનાર તરફ આગળ વધીએ. તો સર્વપ્રથમ આપણે નરેશભાઈને જ વિનંતી કરીએ કે આવો અને અમારી દીકરીઓને જે સ્કાય લિમિટ વિશ્વમાં અત્યારે છે વિકાસની અને એની કઈ કઈ તક છે એનાથી કદાચ થોડી ઘણી અમારી અજ્ઞાનતા હોય, કારણ કે અત્યારે બેટા જ્ઞાનનો એટલો વિસ્ફોટ છે કે દરેક જગ્યાએ દરેક વસ્તુ દરેકને આવડતી હોય આ શક્ય નથી. અને આ શક્ય નથી ત્યારે તે સમયે આપણને થોડી ઘણી પણ ક્યાંક યોગ્ય આંગળી મળી જાય, યોગ્ય માર્ગ મળી જાય તો એ આપણને ઉપયોગી થઈ પડે એવું બની શકે. અને એ માટે આપણે વિનંતી કરીએ નરેશભાઈને કે આવો અને અમને ઉદ્બોધિત કરો, માર્ગદર્શિત કરો. નરેશભાઈ. સૌને નમસ્કાર. આજે પીજીએનએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ જોરાવરનગર ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગર પ્રેરિત બીઆરસી ભવન વઢવાણ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કેરિયર ગાઈડન્સ સેમિનાર અંતર્ગત આપણી વચ્ચે આજે મારા પરમ મિત્ર સાથે સાથે દર્શન વિદ્યાલયનું બધાય નામ સાંભળ્યું જશે, કારણ કે આખા જિલ્લામાં અને રાજ્યમાં પણ ગુંજતી એવી શાળા છે. એના સંચાલક શ્રી અને વિશેષમાં એ સારા એક એવા કેરિયર કાઉન્સિલર તરીકે અત્યારે ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને આજે આપણને એ મોટિવેશન સ્પીચ પણ આપવાના છે એવા મહેશભાઈ કાનાણી, રોજગાર કચેરીમાંથી પધારેલા વૈશાલીબેન પરાલિયા, મારા સાથી મિત્રો, તમારી શાળાના એક ઉત્સાહી આચાર્ય તમારા આચાર્ય શ્રી રીતાબેન, સર્વે શિક્ષક ભાઈ બહેનો અને આપ સૌ, આમ તો મને કીધું એમ 9માં અને 11માં ધોરણની દીકરીઓ છે, બરાબર ને? સૌ વિદ્યાર્થીની બહેનો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારત સરકારે જે અમલીકૃત બનાવી છે, લગભગ 1986માં જે જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી ત્યાર પછીની આટલા વર્ષે બનેલી અને એજ્યુકેશનની અંદર ધરખમ ફેરફારો, એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત
શિક્ષણની અંદર વોકેશનલ એજ્યુકેશન છે ને એની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. વ્યવસાયલક્ષી શિક્ષણ હોવું જોઈએ કે તમને જેનાથી ભવિષ્યમાં તમે રોજગારી પ્રાપ્ત કરી શકો, તમારું ગુજરાન ચલાવી શકો. અને એટલા માટે સરકારે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ઘણી બધી માધ્યમિક શાળાઓમાં વોકેશનલ ટ્રેડ પણ શરૂ કર્યા છે. તમે એ ટ્રેડની અંદર હાઈસ્કૂલના શિક્ષણથી પાયાનું જે એનું શિક્ષણ છે ને એ ટ્રેડનું મેળવતા થાવ, ટ્રેડમાં તમે નિપુણ બનો, તમારો રસનો વિષય હોય એમાં તમે આગળ વધો, તમારું કેરિયર બનાવો. એ માટે વોકેશનલ એજ્યુકેશન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણે આવો વિષય સાંભળ્યો તો કોઈ વોકેશનલ એજ્યુકેશન આવો સબ્જેક્ટ તમારે ભણવામાં અત્યારે તમારા ભાઈ બહેન હશે જૂના, જે કદાચ PGNMSમાં ઘણા બધાના ભાઈ બહેન ભણ્યા હશે, તો આવો સબ્જેક્ટ આવતો નહીં. પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે અને એમાંય જે ખાસ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણ જે છે એ વ્યવસાયલક્ષી શિક્ષણ જ રાખી દઉં કે વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત દરેક બાળક જે છે એ તરફ આગળ વધે એના માટે સરકાર બહુ જ ચિંતિત છે અને એ માટેના બધા જ પ્રયત્નો આપણી ગુજરાત સરકાર પણ કરી રહી છે. મારે કોઈ વિશેષ વાત નથી કરવી, કારણ કે આજે આપણી વચ્ચે તજજ્ઞ શ્રી મહેશભાઈ આપણને આ વિશે ઘણું કેરિયર કાઉન્સેલિંગ કરવાના છે. વૈશાલીબેન પરાલિયા પણ છે અને ITI માંથી પણ એક ઋષભભાઈ શાહ આપણી વચ્ચે પધારી રહ્યા છે, જે પણ આપણને આ બધી સંસ્થાઓ જે છે, રોજગાર કચેરી છે, ITI જે છે, એ વિદ્યાર્થીઓના કેરિયર કાઉન્સેલિંગ માટે અને એના કેરિયર માટે ખૂબ કામ કરે છે. એમ્પ્લોયમેન્ટ કચેરી જે છે એ બેરોજગારને રોજગારી મળે એના માટેની ઘણી બધી કામગીરી કરે છે. પણ મારે તમને બે ચાર વાતો જ કરવી છે અને પછી આપણે મહેશભાઈને સાંભળવા છે, ત્યાર પછી આપણે વૈશાલીબેનને સાંભળશું, ITI માંથી પધારે છે ઋષભભાઈને પણ સાંભળીશું. આજનો જે દિવસ છે ને આજના દિવસમાંથી તમે અહીંયા જે કંઈ વાતો થાય એ વાતો તમારા જીવનમાં ઉપયોગી થાય અને તમે એમાંથી કારકિર્દી કંઈક બનાવો. હમણાં મહેશભાઈએ વાત કરી હતી એમ તમારા સાહેબે પણ વાત કરી હતી શું કરવું શું ન કરવું. 10મું પતે પછી મૂંઝવણનો પ્રશ્ન ઊભો થાય, 12મું પતે પછી મૂંઝવણનો પ્રશ્ન ઊભો થાય, આગળ શું કરવું અને શું ન કરવું. જો એનું સાચું માર્ગદર્શન આપણને સૌને મળી રહે તો તમે તમારું એક આદર્શ કેરિયર બનાવી શકો છો. અને ઘણી વખત એ માર્ગદર્શનના અભાવે તમારામાં સ્કિલ હોય છે, તમે તમારું રસનું ક્ષેત્ર તમે ચોઈસ કરેલું હોય છે, પણ માર્ગદર્શનના અભાવે કદાચ આપણે આપણી કેરિયર ઘડવામાં ક્યાંક એ તરફ આગળ નથી વધી શકતા. એટલે આ સરકાર આવા સેમિનાર કરી રહી છે, એ થકી બાળકોને કેરિયર કાઉન્સેલિંગ થાય, એને ગાઈડલાઇન્સ મળી રહે અને એનું એ આઈડિયલ કેરિયર બનાવે, ભવિષ્યમાં દેશનો આદર્શ નાગરિક બને અને દેશને એ ઉપયોગી થાય, દેશના વિકાસમાં એનું પણ યોગદાન હોય, એવું કામ અત્યારે થઈ રહ્યું છે. મારે તમને ખાસ 2-3 બાબતો જ કહેવી છે. આપણે આપણા જીવનની અંદર સફળતા માટે શું કરવું જોઈએ? સફળતા માટે આપણું આયોજન હોવું જોઈએ. એટલે જ એક સરસ ફિલોસોફરે કીધું છે
કે જો તમે તમારી સફળતાનું આયોજન નહીં કર્યું હોય ને તો તમે ચોક્કસ માની લેજો કે તમે તમારી નિષ્ફળતા માટેનું આયોજન તો કરી જ નાખ્યું છે. સમજાય છે ને? જો આપણે આપણી સફળતા માટેનું આયોજન નહીં કરીએ, કોઈ પણ કાર્ય હોય છે, એને પ્રી પ્લાન, એનો પ્લાન નહીં બનાવીએ અને એ તરફ આગળ નહીં વધીએ, મહેનત નહીં કરીએ, તો ચોક્કસ આપણે આપણી નિષ્ફળતાનું એ કાર્ય છે એ સફળ થવાનું જ નથી, નિષ્ફળ જ જવાનું છે. એમાં કોઈ શંકા નથી. આપણે ઘરે ભાઈ બહેનના લગ્ન હોય એટલે કેવા ધામધૂમથી ઉજવીએ ને, કારણ કે લગ્ન જિંદગીમાં એક જ વાર કરે. મા બાપ જે છે, મા બાપને એટલી આનંદ હોય, ઉત્સવ હોય, અને જે દીકરો દીકરી હોય છે એ પણ એટલો આનંદ ને ઉત્સાહથી ગાડી કરતો હોય. તમે જો મહિનાઓ પહેલા એની તૈયારીઓ કરે, ક્યાં સ્થળ રાખશું, જમણવારમાં શું શું રાખશું, રાત્રે રાસ ગરબામાં શું કરશું, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, જાન માટેની તૈયારીઓ, માંડવો હોય તો માંડવા માટેની તૈયારીઓ, ઝીણામાં ઝીણી બાબત છે, કોણ આપણને ઉપયોગી થશે, કોને કયું કામ સોંપીશું તો એ કામ છે સારી રીતે સંભાળી શકશે. મહેમાનો આપણા ત્યાં કેટલા આવવાના છે, કોઈ છૂટી ન જાય. રાતે મમ્મી પપ્પા અને સમગ્ર ઘર છે ને એ એક એક વ્યક્તિને યાદ કરે ને, તો આને શું કહેવાય? આને પૂર્વ આયોજન કહેવાય. શું કહેવાય? આપણા ઘરે એક લગ્નનો પ્રસંગ છે એ ઉજવવા માટે, સારી રીતે ઉજવવા માટે, સફળ રીતે ઉજવવા માટે આપણા આંગણે આવેલા તમામ છે એ આપણા જે પ્રસંગ છે એ પ્રસંગને માણે અને સારી રીતે આનંદથી પ્રસંગ માણી શકે, એટલા માટે આપણે મહિનાઓ પહેલા સુંદર મજાનું આયોજન હાથ ધરીએ છીએ. જેમ જેમ નજીક આવતો જાય એમાં આયોજનબદ્ધ કામગીરી કરતા જઈએ છીએ ત્યારે આપણો એક લગ્નનો પ્રસંગ છે એ ખૂબ સારી રીતે દીપી ઉઠે છે. પણ જો એમ જ નક્કી કરીને કાલ લગ્ન કરવાના છે તો આપણે કરી શકીએ. જેવું આપણે દાખલા તરીકે પાર્ટી પ્લોટમાં કરવો હોય, ધામધૂમથી કરવો હોય, એવો કાલ લગ્ન કરવાના હોય તો કરી શકીએ, કારણ કે આયોજન જ આપણે એટલું એનું જે છે એ ન કરી શકીએ. શિક્ષણમાં પણ એવું જ છે. તમે તમારું આયોજનબદ્ધ સાથે તમારે શું બનવું છે એના માટે તમે સાઈડમાં કેવું વાંચન કરશો, કેટલું વાંચન કરશો, કેવી એક્ટિવિટીમાં ભાગ લેશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની અંદર તમે ભાગ લેશો, આ બધી જ જે બાબતો છે ને એ બધી બાબતો ઉપર ખૂબ ભાર મૂકવો પડશે. અને પ્રી પ્લાન, ઘણી વખત આપણે સાંભળીએ છીએ ને કે સ્ટેટની અંદર ટોપર હોય, આઈએસ આઈપીએસ ની જે એક્ઝામ હોય છે એના જે ટોપર હોય છે એમના ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ તો એ માત્ર 6 કલાકની જ ઊંઘ લેતા હોય છે અને બાકીનો તમામ સમય છે એ મોટા ભાગે રીડિંગ અને રીડિંગમાં જ આયોજનબદ્ધ રીતે એની પાછળ સમય આપતો હોય છે. ઘણા તમે જો નોકરી કરતા તો નોકરીથી છોડી દે, કારણ કે એ જે ગોલ છે, એ લક્ષ્ય જે છે, આઈએસ કે આઈપીએસ ની એ એક્ઝામ છે એ ક્લિયર કરવા માટે એમ નામ જંપલાવીએ તો એમ નામ આઈએસ આઈપીએસ ની એક્ઝામ ક્લિયર કરી શકીએ નહીં. તૈયારીઓ કરનારા પણ એની અંદર 6 ટ્રાય માંડ પાસ થાય છે. 12th ફેલ કેટલાય જોયું છે? 12th ફેલ પિક્ચર જોયું છે? હું દીકરીએ જોઈ છે. 12મું ધોરણ નાપાસ વિદ્યાર્થીની વાત છે ને, એનું નામ જ એટલે એવું આપ્યું છે કે 12th ફેલ. અને એ મનોજ શર્મા 12th ફેલ પિક્ચરનો હીરો, એની જે મહેનત છે એ પિક્ચરની અંદર આપણે જોઈએ ત્યારે આપણને એને સલામ કરવાનું મન થાય ને.
આટો પીસવાની ચક્કીમાં કામ કરે છે, ચક્કીમાં લાઇબ્રેરીમાં કામ કરે છે, પોતા કચરા કરવાનું કામ કરે છે, અને એની સાથે સાથે જેને આઈએસ ના આઈની પણ ખબર નહોતી, એ એક્ઝામ કેવી હોય, ક્યાંથી લેવાય એની પણ એને ખબર નહોતી, એ મનોજ શર્મા આઈએસ ની એક્ઝામ જે છે 6 ટ્રાય છેલ્લી ટ્રાય સફળ થાય છે. 6 ટ્રાય આપવામાં આવે, છેલ્લી ટ્રાય એની અંદર સફળ થાય છે, કારણ કે ખૂબ મહેનત કરી હોય છે અને આયોજન બધું કામ કરતા હોય છે. આ પિક્ચર બધા જોજો, તમને મજા આવશે. એની અંદરથી કંઈક આપણને શીખવા મળશે કે ભાઈ હાર્ડ મહેનત, સખત મહેનત કોને કહેવાય. આપણે ઘણા બધા યુટ્યુબની અંદર મોબાઈલ હોય ને ત્યારે એવા પિક્ચર ને એવું બધું ફ્રી ટાઈમમાં ગેમ્સ રમવાનું એવું બધું કરીએ છીએ. જરૂરી છે 2-5 મિનિટ, પણ ઘણા છે ને આખો દિવસ, જો કે અહીંયા દીકરીઓ છે એટલે દીકરીઓને અમને ચિંતા ન હોય. દીકરીઓ ઘરમાં પણ એટલી ઉપયોગી થતી હોય, એના એજ્યુકેશન વિશે પણ એટલી ચિંતિત હોય, અને એવો મોબાઈલનો કોઈ મોહ ન હોય ને બહુ શોખે ન હોય, પણ મોબાઈલનો જો આપણે ઉપયોગ કરતા હોય ને તો એવો સારા કાર્યમાં કરવો જોઈએ. આવા સારા પિક્ચર્સ હોય, જય વસાવડા જે છે એવા સારા વક્તાઓ હોય એને સાંભળીએ. મહેશભાઈ, અત્યારે મહેશભાઈ રોજ યુટ્યુબમાં, મહેશભાઈની પોતાની ચેનલ છે, હમણાં એ વાત કરશે, રોજ યુટ્યુબમાં એ સારા અત્યારે એમની સ્પીચ જે છે કેરિયર કાઉન્સેલિંગ, શૈક્ષણિક માર્ગદર્શન, આની ઉપર એ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હોય છે. શા માટે? મહેશભાઈ શી જરૂર છે? મહેશભાઈ તો અત્યારે એમની જે સ્કૂલ છે એનું સંચાલન કરે ને તો એમને કાંઈ ઘટે નહીં, ટાઈમ બિલકુલ વધે નહીં. છતાંય એ સમાજના વિકાસ માટે એ એક આવું મોટિવેશનલ કાર્ય કરી રહ્યા છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ પહેલા. આવું કાર્ય કરવું ને એ બી એના માટે સમય કાઢવો પડે. અને આ જગતમાં અત્યારે દરેક શું કે છે ખબર છે ને? શું કે દરેક? ટાઈમ નથી. એટલે ભાઈ મને 24 કલાક કુદરતે આપ્યા છે, તમને 24 કલાક આપ્યા છે. અમારા મહેશભાઈ ઓળખે, ઝાલાવાડ લેવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ હતા, અને આમ તમે બધા ઓળખતા છો નામથી. દિલીપભાઈ પટેલ અલ્ટ્રાવિઝન એકેડેમી સુરનગર ચાલે છે, એના સંચાલક, અને અલ્ટ્રા મિનરલ વોટર છે એના માલિક. કેટલાય ધંધા એ ચલાવે છે. અને સમાજમાં દરેક કાર્ય હોય ને દરેક કાર્યમાં એ જે સમયે કોઈ ને સમયે ઊભા રહી જાય. એટલો બીજી માણસ ને કેટલા સમયમાં ઊભા રહી જાય. પછી મને એક વખત એમને વાત કરી કે ઘણા એવું કહેતા હોય છે કે સમય નથી હોતો, પણ મને ચોક્કસ એવું થાય કે દરેકને કુદરતે સમય 24 કલાકનો જ આપ્યો છે. સમયને કાઢવો પડે છે. શું કરવું પડે છે? હાઉ ટુ મેનેજ. આપણે આપણું શેડ્યુલ છે એ કેવી રીતે મેનેજ કરશું તો એ આપણે સમયને ન્યાય આપી શકીશું, એ આપણે લોકોએ નક્કી કરવું પડશે. બરાબર ને? તમે તમારા સમયને મેનેજ કરતા થઈ જશો ને, એટલે બધા નથી કહેતા હોય જે સમયની સાથે નથી ચાલતો, સમય એની સાથે ચાલતો. સમય કોઈની રાહ જોવે? ના જોવે ને. એ તો ઘડિયાળનો કાંટો છે ને, ટીક 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 ટીક. હા, પણ એક વસ્તુ એની અંદર ગજબની છે કે સમય તમારી પાસે રોજે રોજ ફરીથી તક લઈને આવે છે. એ તકને તમે ઝડપી લો તો તમે આ જગતમાં તરી જશો. માણસ સમય તમને વારંવાર તક એનો ઘડિયાળનો કાંટો શું બોલે? તક તક તક. આપણને બધાને તક લાગે, પણ એ એમ કહે છે હું તમને તક આપું છું. તક તમે ઓળખો એને, તમે ઓળખો. પણ જે ઓળખતા નથી એ કંઈ કરી શકતા નથી. જે સમયને તકને ઓળખે છે ને એ આ જગત તરી જાય છે. આપણે એ સમયને ઓળખવાનો છે, આપણા સમયનું મેનેજમેન્ટ કરવાનું છે. આપણે પૂર્વ આયોજન સાથે
આપણું જે કેરિયર બનાવવાનું જે છે, હવે તમારું જે શિક્ષણ જે છે ને એ કેરિયર લક્ષી શિક્ષણ હાઈસ્કૂલથી માંડી ઉચ્ચતરનું શિક્ષણ છે અને એથી ઉચ્ચ શિક્ષણ જે છે એ કેરિયર લક્ષી, તમારી કેરિયર લક્ષી જ્યારે બાબતો આવે છે ત્યારે તમે એની અંદર આ બધી જ બાબતો છે એને ધ્યાને રાખી અને દીકરીને બહુ કંઈ કહેવાની જરૂર ન હોય. દીકરી તો છે ને એનું આખું રૂડું આયોજન હોય અને એ આયોજન સાથે ચાલે એટલે એ અત્યારે ઘણી વખત અમને એવું થાય. હમણાં જ કાલે એક અમારી સ્પર્ધા હતી, વાર્તા સ્પર્ધા હતી તાલુકા કક્ષાની. તો એ વાર્તા સ્પર્ધાની અંદર 45 તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા વિદ્યાર્થીઓ આવ્યા હતા. 3 કેટેગરી હતી, 3 જ વિદ્યાર્થી, બાકી બધી જ દીકરીઓ હતી. એટલે અમારી એ દિવસે જે અમારા જે એક આચાર્ય હતા ને કે હવે રાષ્ટ્ર છે ને વિકાસ કરી રહ્યો છે કે અત્યારે તમે જુઓ કે 42 દીકરીઓ છે અને 3 જ વિદ્યાર્થી છે પ્રથમ નંબરે આવેલા એમ. એટલે એ દીકરીઓ છે એ કાળજીપૂર્વક કોઈ પણ કાર્ય છે ને એને એ કરતી હોય છે. તમને તેજીને ટકોર સમાન છે. તમને થોડુંક એવું માર્ગદર્શન મળી રહેશે ને તો પણ અમને વિશ્વાસ છે કે તમે તમારા પરિવાર, તમારું અને શાળા પરિવારનું બધાયનું નામ રોશન કરશો એવું એજ્યુકેશન મેળવશો. એટલે બહુ વિશેષ વાત નથી કરવી આજના દિવસે. મેં જે 2-4 બાબતો કીધી છે અને ખાસ આપણે જીવનમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એવું નથી કહેતા કે અહીં જેટલા બધા કહે છે એ બધી વાતો આપણે સતત એને જીવનમાં ઉતારી જ રાખીએ એવું નહીં. પણ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં એ વાતને આપણને યાદ કરી અને એ વાતને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો તમે તમારા જીવનની અંદર સફળ થશો એમાં કોઈ શંકા નથી. એવા એક આશી સાથે અહીંયા મારી વાતને હું પૂરી કરું છું. આગળ આપણા વક્તાઓ જે છે એમને આજે આપણે સાંભળવાના છે, કેરિયર કાઉન્સિલરને પણ આપણે સાંભળવાના છે. તમે તમારા જીવનની અંદર એક આઈડિયલ કેરિયર બનાવો એવી આજના દિવસે આપ સૌને શુભેચ્છા આપી મા ભગવતીને પ્રાર્થના કરું છું કે આપનું કેરિયર છે, આપે જે ઈચ્છા વ્યક્ત કરી હોય, જેમાં આપને રસ હોય એ આપની મહેનત થકી અપાવે અને એ માટે મહેનત કરવાની, આયોજનબદ્ધ મહેનત કરવાની એક શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ટાઈમ મેનેજમેન્ટ કરો અને કોઈ પણ કામ એકદમ બની રહે. ટાઈમ મેનેજમેન્ટ કરો અને કોઈ પણ કામ મિશનથી કરો તો જરૂર સફળતા મળે છે. અને એ માટે થોડી ધીરજ રાખી અને કામ કરવાનું છે એવું ભદ્રેશિયા સાહેબે આપણને ઉદ્બોધિત કર્યું. ત્યાર પછી આપણે વિનંતી કરીએ દર્શન વિદ્યાલયના એમડી અને જેમનો હંમેશા એક લોગો રહ્યો છે યોગી નહીં ઉપયોગી બનો. તો આજ આપણા વચ્ચે એ સાહેબ શ્રી ઉપસ્થિત છે અને આપણને યોગ્ય માર્ગદર્શિત કરશે એવી લાગણી સાથે આપણે વિનંતી કરીએ મહેશભાઈ સાહેબને કે આવો અને અમને ઉદ્બોધિત કરો અને અમને માર્ગદર્શિત કરો. મુશ્કેલી કહેવાય, મુશ્કેલીની વચ્ચે પણ આપણે કાર્ય કરીએ ને એનું મેનેજ કરવું પડે. સંભળાય છે છેલ્લે કરીઓ? ઓકે. બીજીએનએમએસ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રીટાબેન, મારા પરમ મિત્ર નરેશભાઈ ભદ્રેશિયા આ શાળાની અંદર ખૂબ સરસ કામ કરે છે. બધા શિક્ષકો ખૂબ સરસ કામ કરે છે. પણ જેમના સાથે વર્ષોથી મારો નાતો છે એવા રાણા સાહેબ, પરમરા સાહેબ અને તમામ બહેનોનો સ્ટાફ, રોજગાર કચેરીમાંથી પધારેલ બેનશ્રી, સફળતા મેળવવા માટે સતત પુરુષાર્થ કરવો પડે.
તમને એવો પ્રશ્ન થતો હોય છે કે આ નવી શિક્ષણ નીતિ ને આ વોકેશનલ ટ્રેનિંગ ને કેરિયર ગાઈડન્સ ને આ બધું શું છે? આવું કરવાની શા માટે જરૂર પડી? તો છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં આપણે વર્લ્ડ લેવલના જે કઈ એવોર્ડ વિજેતા વૈજ્ઞાનિક, લેખક, સાહિત્યકાર આપણે વર્લ્ડને નથી આપી શક્યા, વિશ્વને નથી આપી શક્યા. નોબેલ પારિતોષિક ભારતમાંથી કેટલા લોકોને મળ્યું? તો આ ઘણા વર્ષોના મનોમંથનને અંતે એક એવું નક્કી કરવામાં આવ્યું કે આપણા શિક્ષણની જે પદ્ધતિ છે, પ્રણાલી છે, સિસ્ટમ છે, એમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. અને એમાંથી આવી નવી એજ્યુકેશન પોલિસી એટલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ઈસરોના વડા કસ્તુરી રંગનાથન, એના મેન ડાયરેક્ટર નિવૃત્ત થયા પછીથી એમને નવી એજ્યુકેશન પોલિસીના હેડ બનાવવામાં આવ્યા. અને આખી નવી શિક્ષણ નીતિ બહુ વૈજ્ઞાનિક ઢબે તૈયાર થઈ છે. જો એને પૂરેપૂરી પ્રોપર રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે, એનો બરોબર અમલીકરણ કરવામાં આવશે તો આપણા દેશ વિશ્વની મહાસત્તા તો બનશે જ, પણ તમે બેઠા છો એમાંથી સારા ડોક્ટર, એન્જિનિયર, સારા રમતવીર, સારા લેખક, સારા કવિ બની શકશે. નવી એજ્યુકેશન પોલિસીનો મેં થોડો ઘણો અભ્યાસ કર્યો. મારે તમને ખાસ વાત કરવાની છે મોટિવેશનને લગતી, પણ સમય મારી પાસે 30 મિનિટ છે. 9 ને 30 મિનિટ મારે અહીંથી જવું પડશે. મને લેવા માટે એક ભાઈ રાહ જોતા છે. બહુ બીજી શેડ્યુલમાં નરેશભાઈનો ફોન આવ્યો કે ગર્લ્સ સ્કૂલની અંદર એક કાર્યક્રમ કરવો છે. તમે કીધું કઈ વાંધો નહીં, મારે 8 ના બદલે હું 9:30 નીકળીશ, પણ દીકરીઓ છે તો એના માટે આપણે ચોક્કસ સમય ફાળવીશ. એમ કહેવાય દીકરી બે ઘર તારે. એક એના ફાધરનું, જ્યાં એનો જન્મ થયો એ કુટુંબ, અને જે ઘરે જવાની છે દીકરી એ કુટુંબ. બે કુળને તારનારી છે દીકરી. એટલે આપણા હિન્દુ ધર્મની અંદર પણ એવું કહેવામાં આવે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતી રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, જ્યાં નારીનો સત્કાર કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ છે. તો આજે મારે તમને જે કઈ વાત કરવાની છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે કદાચ જરૂર પડશે ને બેન બોલાવશે તો એના માટે કદાચ હું 2-3 કલાક સ્પીચ આપી શકીશ. પણ અત્યારે જેના માટે મેં નક્કી કર્યું છે કે શું બની શકાય. બધી દીકરીઓ, તમે ગર્લ્સ સ્કૂલમાં ભણો છો, અમે બધા સરકારી શાળામાંથી જ આવ્યા છીએ. કઈ સ્કૂલમાં ભણો છો, સરકારીમાં ભણો, ગ્રાન્ટેડમાં ભણો, પ્રાઇવેટમાં ભણો, એ અગત્યનું નથી. તમારા સર્ટિફિકેટ માર્કશીટમાં કોઈ સ્કૂલનું નામ નહીં આવતું હોય. 10મા ધોરણની માર્કશીટ જોઈ લીજો, માર્કશીટમાં નામ નથી, એલસીમાં જોઈએ. તો કઈ જગ્યાએ ભણ્યા એ અગત્યનું નથી, તમે ભણ્યા કે કેમ એ અગત્યનું છે. સૌ પહેલો એવરેસ્ટ શિખર સર કર્યો એડમંડ હિલેરી. સૌથી પ્રથમ વખત જ્યારે ગયો ત્યારે આટલા ગૂગલ મેપની એની કોઈ વ્યવસ્થા નહોતી, એની પાસે પૂરતા નકશા પણ નહોતા. ન્યુઝીલેન્ડનો એડમંડ હિલેરી એવરેસ્ટ શિખર સર કરવા માટે જાય છે અને એટલી બધી મુશ્કેલીઓનો સામનો સહન કરે છે. અને થોડા જ ફૂટ, થોડો દૂર, જાજુ બધું નહીં, 1000 ફૂટનું અંતર બાકી હતું અને એ એવરેસ્ટ સુધી નથી પહોંચી શકતો. ત્યાંથી પાછો ફરે છે. પણ જ્યારે પાછો ફરતો હોય છે, આ એને પોતે નોટ કર્યું છે એડમંડ હિલેરી, ન્યુઝીલેન્ડનો વતની, કે ડિયર એવરેસ્ટ, આઈ વિલ કમ અગેન. હું ફરીથી આવીશ. યુ આર માઉન્ટેન, તું પર્વત છો. આઈ એમ મેન, હું માણસ છું. આઈ કેન રાઇઝ, હું ઉગી શકું છું, હું પ્રગતિ કરી શકું છું. યુ કેન માઉન્ટેન, તું પર્વત છું. હવે તું ઊંચો નહીં થઈ શકીશ, પણ હું ફરીને આવીશ અને ફરીને હું સર કરીશ. એડમંડ હિલેરી પાછો ફરે છે
અને ત્યાંનો પ્રોપર શેરપા તેનસિંહની મદદ લે છે, કારણ કે એને એના વિસ્તારની, એના ભૂગોળની, એના પર્યાવરણની, એના વાતાવરણની એને ખબર નહોતી. પછી શેરપા તેનસિંહને સાથે રાખે છે. આપણે પણ અભ્યાસમાં ક્યાંક કાચા હોય, એકાદા વિષયમાં આપણને ઓછું આવડતું હોય તો બેનપણી વિષયમાં આગળ પડતી, એને સારું આવડતું હોય તેની પાસેથી માર્ગદર્શન લેવાય. એડમંડ હિલેરી એવું ના વિચાર્યું કે વિશ્વનો પહેલો એવરેસ્ટ શિખર સર કરનાર હું એક જ હોવો જોઈએ. એવું વિચાર્યું હોત તો એવરેસ્ટ સર ન કરી શકે. બીજું, એ પાછો ફર્યા પછીથી એને પ્રયત્ન ચાલુ રાખ્યા અને શેરપા તેનસિંહની સાથે ફરી પ્રયત્ન કરે છે. અને આપણે બધા જાણીએ છીએ કે વર્લ્ડની અંદર સૌપ્રથમ એવરેસ્ટ શિખર સર કરનાર એડમંડ હિલેરી અને શેરપા તેનસિંહ 1953ની સાલની અંદર એ પોતે એવરેસ્ટ સર કરે છે. એવો ને એવો બીજો પ્રશ્ન, દીકરી એક, કદાચ નામ તમે પછીથી ગેસ કરજો, અનુમાન કરજો હું કોની વાત કરું છું. એક દીકરી ખૂબ સારી વોલીબોલની ખેલાડી, એના હા શું નામ હતું? રાઈટ. એ ઇન્ટરવ્યુ માટે લખનૌથી ટ્રેનમાં બેસી અને દિલ્હી જઈ રહી હોય છે. રસ્તામાં લૂંટારાઓ ટ્રેનમાં આવે છે અને એના પાસે જે સોનાની ચેન હોય છે આંચકી લે છે અને એને ચાલુ ટ્રેન નીચે ફેંકી દે છે. ટ્રેન માંથી ફેંકાઈ ગયા પછીથી બીજી ટ્રેન પસાર થાય છે અને એનો એક પગ તો કપાઈ જાય છે. આખી રાત એ પોતે પીડા સહન કરતી, કણસતી, બેભાન અવસ્થામાં હોય છે. ને અચાનક લોકોને ખ્યાલ આવે છે ત્યારે એને પછી દિલ્હી નજીક, એટલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવે છે. અડધો પગ કપાઈ ગયો છે તો ફરી એનું ઓપરેશન કરવામાં આવ્યું, પણ એ શક્ય નહોતું કે એ પગ જોઈન કરી શકાય. એની કરોડરજ્જુમાં ઘણા બધા ફ્રેક્ચર થઈ ગયા, એના ચહેરા ઉપર પણ ઘણા બધા ફ્રેક્ચર થઈ ગયા. ઘણી કલાકોનું ઓપરેશન ચાલ્યું અને આખો પરિવાર દુઃખના, એમ કહેવાય કે ઊંડી ખીણમાં ધકેલાઈ ગયો. એની મમ્મી ખૂબ રડતી, પણ જ્યારે અરુણિમા સિન્હા જ્યારે પોતે ભાનમાં આવે છે ત્યારે મમ્મીને રડતી જોવે છે અને મમ્મીને પ્રશ્ન કરે છે કે મમ્મી, તને ડોક્ટર ઉપર વિશ્વાસ છે કે ભગવાન ઉપર વિશ્વાસ છે? જે થયું હશે એ સારા માટે થયું હશે. એ નાસીપાસ નથી થતી, રડતી નથી. હવે હું શું કરીશ? હું તો વોલીબોલની ખેલાડી હતી, ફરી નહીં રમી શકું. એવા રોતડા રોવાને બદલે એના મમ્મીને એમ કહે છે કે હવે હું વોલીબોલ તો કદાચ નહીં રમી શકું, પણ વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ સર કરીશ. અને જ્યારે એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે ત્યારે સીધી ઘેર નથી જતી. એના મમ્મીને કહે છે કે મારે બેચેન્દ્રીપાલને મળવું છે, અને હોસ્પિટલમાંથી સીધી બેચેન્દ્રીપાલને મળવા જાય છે. અને બેચેન્દ્રીપાલ પણ એના સાથેની મુલાકાતમાં એમ કહે છે કે અરુણિમ સિંહ, તે એવરેસ્ટ શિખર સર કરી લીધો, હવે તારે માત્ર ફિઝિકલ જ સર કરવાનો રહ્યો. તારો પગ એટલો ડેમેજ થયેલો છે, આટલી બધી તારી શારીરિક તકલીફો છે, છતાં તે જે દ્રઢ મનોબળથી જે દ્રઢ સંકલ્પ કર્યો છે એ સંકલ્પ તને ચોક્કસ સફળ કરશે. અને આપણે બધા જાણીએ છીએ કે એક પર્વત ચડવા માટે, 100 ફૂટ ચડવા માટે 5 મિનિટનો ટાઈમ થાય, એની જગ્યાએ અરુણિમા સિન્હાને અડધી કલાકનો ટાઈમ જતો હતો. ખૂબ પ્રેક્ટિસ કરી, ખૂબ ટ્રેનિંગ લીધી અને એવરેસ્ટ શિખર સર કર્યો. આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો આપી શકાય એવા છે કે જેની સાથે દુઃખના ડુંગર એના માથે પડ્યા હોય છતાં એ નાસીપાસ નથી થયા હોતા. એટલે દીકરીઓ, અગાઉ પણ મેં કીધું એમ કે ભગવાને એને વધારેની એક્સ્ટ્રા તાકાત આપી છે, અનુકૂલનની. ડાર્વિને ઉત્ક્રાંતિવાદની શોધ કરી, આપણે બધાને ખ્યાલ છે કે એણે ઘણા બધા ટાપુઓ ઉપર જઈને સંશોધન કર્યું. ફીન ચકલીની ચાંચ અલગ અલગ પ્રકારની એને જોઈ. દરેક ટાપુ ઉપર અમુક પ્રદેશની અંદર ચકલીની ચાંચ ક્યાંક પોપટ જેવી હતી, ક્યાંક સીધી હતી. એના આધારે આખો એને ઉત્ક્રાંતિવાદ આપ્યો, અનુકૂલન. તો અનુકૂલનની વાત કરીએ તો પુરુષો કરતા સ્ત્રીઓ ઝડપી અનુકૂલન કરી શકે. સૌ પહેલા
લગ્ન સંસ્થાની જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે પહેલો પ્રશ્ન તો એ આવ્યો છે, કોણ કોના ઘેર જાય? પુરુષ સ્ત્રીના ઘરે જશે કે સ્ત્રી પુરુષના ઘરે? આવો પ્રશ્ન આવ્યો છે. પણ સ્ત્રીએ સ્વીકાર્યું કે હું મારા મમ્મી પપ્પા ભાઈ બહેન આ બધાને હું છોડી અને પુરુષને એમ કહે છે હું તારી સાથે ચાલીશ. ધર્મ અર્થ કામ અને મોક્ષ. આપણો હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ જેનો તમે અભ્યાસ કરો તો તમારા મગજની અંદર એક અસ્મિતા આવી જાય. તમે ક્યારેય કોઈ કામ ખરાબ કરી જ ન શકો, પણ એના માટે સતત મગજની અંદર સારા વિચારો ઇન્સ્ટોલ કરવા પડે. કમ્પ્યુટર સિસ્ટમ તમે બધા જાણો છો. અમે બધાએ તો કોમ્પ્યુટરનો ખૂબ ઓછો અભ્યાસ કર્યો. અમે તમને ભણાવીએ છીએ. તમારી ઉંમરે અમારી પાસે કમ્પ્યુટર નહોતા. અમારી પાસે તો બહુ મોડા આવ્યા અને તમે બધા નસીબદાર છો. રાણા સાહેબે વાત કરી એમ કે આ યુગ ટેકનોલોજીનો યુગ છે. લાઈટ જતી રહી તકલીફ છે, એમાં એ ટેકનોલોજી આવી તમારા સુધી મારો અવાજ પહોંચે છે. આ ટેકનોલોજી, આ અનુકૂલન. તો તમે બધાને વિકસવાની બહુ મોટી જબરજસ્ત તક છે. એક સરસ મજાનું પુસ્તક ઇંગ્લિશમાં છે, થર્ડ વેવ, ત્રીજું મોજું, ગુજરાતીમાં એવો અર્થ થાય. એના લેખક છે એલ્વિન ટોફલર. એણે વિશ્વ ઉપર આવેલા મોજાની વાત કરી. સૌથી પહેલું મોજું આવ્યું ખેતી નહોતું, એગ્રીકલ્ચર. માણસ આદિમાનવ હતો, એમાંથી પોતે ચક્રની શોધ કરી, અગ્નિની શોધ થઈ. આપણે બધા ભણીએ છીએ અભ્યાસક્રમમાં. અને ચક્રની શોધ પછીથી ખેતી પછીથી આવ્યું યંત્રયુગ, અને યંત્રયુગ પછીથી આ ત્રીજું મોજામાં આપણે બધા જીવી રહ્યા છીએ. દરિયાનું મોજું છે. મોજાનો એક નિયમ છે કે દરિયાનું મોજું આપણા ઉપર પડે તો તળિયે જતા રહીએ, પણ મોજાની સાથે જ જો આપણે કૂદકો મારતા રહીએ તો સતત તરતા રહીએ. એટલે આપણા ઉપર અત્યારે ત્રીજું મોજું એટેક કર્યો આપણા ઉપર. અને ત્રીજું મોજું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી આદાન પ્રદાન, જ્ઞાનનો યુગ. રાણા સાહેબે જે વાત કરી ને, આ યુગ જ્ઞાનનો યુગ છે. તમારું બેંક બેલેન્સ કરોડો રૂપિયા હશે એ ખલાસ થઈ જશે, પણ જો તમારી પાસે નોલેજ હશે તો કરોડપતિ માણસ પણ તમારી સલાહ લેવા આવશે. ગૂગલ કંપનીમાં સીઈઓ તરીકે કોણ છે બોલો? અત્યારે ગૂગલના સીઈઓ તરીકે આપણા ભારતના છે. આપણે ગૌરવ લેવા જેવી વાત છે. વર્લ્ડની ટોપ લેવલની જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે એના સીઈઓ ભારતીય છે. સુંદર પિચાઈ, ખડગપુર આઈઆઈટી માંથી જેણે અભ્યાસ કરેલો, એના પિતા સામાન્ય વાયરમેન હતા એના ફાધર, પણ સુંદર પિચાઈ અભ્યાસ કર્યો. અને ગૂગલ ની અંદર નહોતા પહેલા કામ કરતા, એ કામ કરતા હતા માઇક્રોસોફ્ટ કંપનીમાં. તમે જે અત્યારે ગૂગલ લખેલું બ્રાઉઝર સર્ચ એન્જિન જે જુઓ છો ને, મોબાઈલમાં તમારે કંઈ પણ સર્ચ કરવું હોય તો તમે ગૂગલ ખોલો, ગૂગલ લખેલું આવે, એને તમે જે પ્રશ્ન પૂછો એની માહિતી ડિસ્પ્લે થાય. ગૂગલ કંપની પાસે એક બ્રાઉઝર નહોતું, સર્ચિંગ એન્જિન જેને કહેવાય. તો માઇક્રોસોફ્ટ કંપનીમાંથી સુંદર પિચાઈએ ગૂગલ જોઈન કર્યું અને એને 20 ટેકનોક્રેટ જેને કહેવાય એ આપી દેવામાં આવ્યા, એની ટીમમાં સામેલ કર્યા. અને સુંદર પિચાઈએ ગૂગલને આ એક આખું સર્ચ એન્જિન બ્રાઉઝર બનાવીને તૈયાર કરીને આપ્યું, જેના માટે ગૂગલ કંપની દર વર્ષે માઇક્રોસોફ્ટ કંપનીને કરોડો રૂપિયા ચૂકવતી હતી. કંપનીના કરોડો રૂપિયા બચ્યા. અને અત્યારે સુંદર પિચાઈ નો 1 સેકન્ડનો પગાર 2.5 લાખ રૂપિયા છે. ઘડિયાળનો કાંટો આમ ટક થાય ને, બદ્રીસે સાહેબે કીધું ને, આપણને ટક નથી કહેતો, એ આપણને તક કહે છે. સુંદર પિચાઈને 1 સેકન્ડનો ભારતીય ચલણ મુજબ 2.5 લાખ રૂપિયાના એકાઉન્ટમાં જનરેટ થાય. એટલો મોટો પગાર ગૂગલ કંપની એને ચૂકવે છે, એટલા માટે કે એને કંપનીના કરોડો રૂપિયા બચાવ્યા. તો મિત્રો, તમે અભાવમાં આપણે જીવીએ ને તો આપણો સ્વભાવ સારો થાય. દુનિયાના જેટલા મહાપુરુષ થઈ ગયા એ બધા મારા ને તમારી જેમ મધ્યમ વર્ગમાંથી આવેલા, સંઘર્ષ કરીને આગળ વધેલા. કોઈ પણ દુનિયાના મહાપુરુષ લઈ લો, કરોડપતિ નહોતા. એવા જૂજ કેસમાં જોવા મળે. ડોક્ટર હોમી બાબા છે, ડોક્ટર વિક્રમ સારાભાઈ, આ બધા ગર્ભ શ્રીમંત હતા પણ બહુ જૂજ. પણ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ, જેને મિસાઇલ મેન નું બિરુદ મળ્યું,
અને અગનપંખ એને જીવન ચરિત્ર એને મિત્રએ લખેલું છે, એમણે નથી લખેલું, એના મિત્રએ લખેલું છે. તો એ વાંચજો. મેં હમણાં મારા ફાધરની યાદગીરીમાં લાઇબ્રેરી બનાવી, પબ્લિક લાઇબ્રેરી છે. એવું નથી દર્શન વિદ્યાલયના વિદ્યાર્થી લઈ શકે એમ નથી પુસ્તક. તમારે પણ પુસ્તક વાંચવું હોય તો શનિવાર બપોર પછીનો ટાઈમ ફિક્સ 1 કલાક આપેલી છે. પુસ્તકો તમે લઈ જઈ શકશો ફ્રી ઓફ, કોઈ 1 રૂપિયો મારે જોતો નથી. વળી પાછું વાંચીને તમે પરત કરી શકશો. ઘણા બધા પુસ્તકો છે. મેં લાઇબ્રેરી ચાલુ કરી ત્યારથી અત્યાર સુધીમાં મારે રાણા સાહેબ 1 રૂપિયાનું પુસ્તક ખર્ચ નથી પાડવો પડ્યો. ગાંધીનગર પુસ્તકાલયનું મેં વિમોચન આપણા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના હસ્તે કર્યું. તમે જુઓ ક્યાંથી મળે મદદ. ગાંધીનગર એક સોમપુરા સાહેબ ક્લાસ 1 ઓફિસર નિવૃત્ત થયા, એમના એક મિત્ર જોરાવનગરના ભાઈ મારી લાઇબ્રેરીના ઉદ્ઘાટનમાં આવેલા. તો એ 2 મિત્ર વચ્ચે વાત થઈ કે સરસ લાઇબ્રેરી રતન પર શરૂ થઈ અને પબ્લિક લાઇબ્રેરી છે, સેવા અર્થે છે. તો કલેક્ટર સાહેબે સોમપુરા સાહેબે એમની પાસે રહેલા બધા પુસ્તકો નિવૃત્ત થઈ ગયા એટલે બધા પુસ્તકો એમને બોક્સમાં પેક કર્યા. મારો નંબર લીધો, મને ફોન કર્યો કે મારી પાસે ઘણા બધા પુસ્તકો છે અને હું તમારી લાઇબ્રેરીમાં ડોનેટ કરવા માંગુ છું. મારે ફોન આવ્યો એટલે મેં કીધું સાહેબ કઈ વાંધો નહીં, જાજા પુસ્તક હોય તો તમે કુરિયરમાં ન મોકલતા. મારે અવારનવાર અમદાવાદ ગાંધીનગર આવવા જવાનું થાય. મારો દીકરો ત્યાં અભ્યાસ કરે એટલે મહિનામાં 1 વખત હું જતો. હું ચોક્કસ તમારા પુસ્તક કલેક્ટ કરી લઈશ. એમને મને એડ્રેસ મોકલ્યું. હું મહિના 1.5 મહિના પછી જ્યારે ગાંધીનગર જવાનો હતો ત્યારે મારી સાથે આપણા જિલ્લાના પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી પણ સાથે હતા. અમે બંને મિત્ર કલેક્ટર સાહેબના ત્યાં રિટાયર્ડ ક્લાસ 1 ઓફિસર એમના ત્યાં ગયા. મારી ગાડીની ડેકી ભરાય એટલે આ બોક્સની અંદર એમને પુસ્તક બેસ્ટ કક્ષાના પુસ્તક મને ગિફ્ટ કર્યા અને બધા મેં લાઇબ્રેરીમાં ગોઠવા. રતનપરની અંદર ગુચમાં છે, ખૂબ સારું ક્લાસીસનું ફ્રી ઓફ ટ્યુશન ભણાવવાનું કામ કરે. એમના સમાચાર મળ્યા, એમને પણ ઘણા બધા પુસ્તકો મોકલ્યા. એટલે તમે કોઈ પણ સારું કાર્ય શરૂ કરો એટલે મદદ તમને મળે ને મળે. ક્યાંય પૈસાના અભાવે કોઈ કામ અટકતું નથી. તમે બધા મારા કરતા ખૂબ સુખી સંપન્ન ગણાવો કે તમને રહેવા માટેનું સિટીમાં એક ઘર કે ભાડે મકાન તો છે ને. 1992ની સાલમાં 8મું ધોરણ મારું પૂરું થયું પછીથી મારે ભણવું ક્યાંય પ્રશ્ન હતો. હું વડોદ ભણતો, મારા માસીની બધા શિફ્ટ થઈ ગયા સુરત. મારે ભણવું ક્યાં, હું સર્ટિફિકેટ લઈને રખડતો. અને લોકવિદ્યાલય મને સમાચાર મળે કે લોકવિદ્યાલય સંસ્થા છે ત્યાં રહેવાની વ્યવસ્થા છે અને ત્યાં એડમિશન મળે. મેં ત્યાં તપાસ કરી તો કે જગ્યા નથી. પછી મેં ભણવાનું વિચાર્યું, માંડી વાળું. મેં કીધું હવે હું નહીં ભણી શકું. હું ભણવા માટે રડેલો માણસ. નહીંતર આમ એવું થાય સ્કૂલે જવાનું હોય લોકો રડે. મારે ભણવું હતું, હું રડતો હતો. મારે ના ભણવું જ છે. અને એ સમયે હીરાનું જબરજસ્ત ક્રેઝ. લોકો હીરામાં બેસી જતા. 80% આવતા હોય તો એ ઉતારી મૂકે કે હીરા ઘસવા જતા રહો અને ખૂબ પૈસા કમાતા. અને મારી તો પરિસ્થિતિ ખૂબ ખરાબ. એક ટાઈમ જમવાની તકલીફ વાળી પરિસ્થિતિ. પણ મારા ગણિત શિક્ષક પરેશભાઈ રાવલ એનડીઆરમાં નિવૃત્ત થઈ ગયા હમણાં. પરેશ સાહેબને ખબર પડી કાનાણીને ભણવાની વ્યવસ્થા નથી થઈ. એ વખતે 8મું ધોરણ હાઈસ્કૂલમાં હતું. હું 8મું પૂરું કર્યું, 9માની મારી વ્યવસ્થા ક્યાંય થઈ નહીં. મને સમાચાર મોકલ્યા કે મને મળવા માટે આવે. હું મળવા ગયો પરેશભાઈ રાવલને એનડીઆર સ્કૂલમાં. એ પોતે વડોદ હાઈસ્કૂલમાં નોકરી કરતા અને વડોદ હું ભણતો. અને હું ભણવામાં હોશિયાર એટલે એમને ખબર. મને બોલાવ્યો એમને ત્યાં ને એવું કીધું કે તારી રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તું અમારા ઘેર રહેજે, મૂળ તાર ભણવાનું. મને કદાચ પરેશભાઈ રાવલ જેવા શિક્ષક ન મળ્યા હોત તો મહેશભાઈ કાનાણી તમારી સામે અત્યારે ન બોલતા હોત તો હું ક્યાં ગિરા. આ જ્ઞાતિવાદની જ્યારે વાત આવે ત્યારે મારે એક વાત ખાસ કહેવી પડે. પરેશભાઈ રાવલ બ્રાહ્મણ છે, હું પટેલ છું. હું એમ કહું છું કે શિક્ષકો જેટલા છે ને એ ક્યારેક જ્ઞાતિમાં ન હોય, જ્ઞાતિથી પર હોય. એટલે એને માસ્તર કહેવાય, માનું સ્તર જેને પ્રાપ્ત થયું.
મા માટે બંને સરખા, દીકરો હોય કે દીકરી. એમ અમારા શિક્ષકો માટે બધા સરખા. કોઈ અમારા માટે જ્ઞાતિ નહીં. મનુષ્યથી, માનવ ધર્મથી, મનુષ્યના ધર્મથી કોઈ મોટો ધર્મ નથી. ધર્મથી પણ પર થઈ જાય એવી પરિસ્થિતિ, એવી વેવલેન્થ આવે. પરેશ સાહેબે એવું ન વિચાર્યું કે આમાં બ્રાહ્મણ છે તો જ મદદ કરું. પરેશભાઈ રાવલે એમને ત્યાં મને 10-15 દિવસ હું પ્રિન્સિપાલના ઘરે રહીને ભણ્યો. પ્રિન્સિપાલ પોતાને ત્યાં રાખે અને ભણાવે, એ પણ મારા માટે ખરેખર ગૌરવ લેવો જેવી વાત છે. પછી મને રતનપર સ્વામિનારાયણ મંદિરમાં મૂકી ગયા. મારે મંદિરમાં રહેવાનું ને, અહીંથી હું ચાલીને જતો એનડીઆર સ્કૂલ. મોરબીને 8મું ધોરણ ભણતો હોય 9મા ધોરણમાં, એટલે તમારી 9માની દીકરીઓને ખ્યાલ આવી જાય કે આપણી ઉંમર. અહીંથી ચાલીને દરરોજ હું જતો એનડીઆર અને આવતો ત્યાંથી. મોરબીના પુલ ઉપરથી પસાર થઉં ત્યારે થોડીક બીક પણ લાગતી. મને હાઈટનો ફોબિયા થોડો, પણ ભણ્યો. મારા ગામના ત્યાં નજીક રહેતા ભાઈને ખબર પડી, પછી મારું ચાલવાનું ઘણું થતું હતું. એમના ઘેર રાખ્યો દીકરાની જેમ. લોક વિદ્યાલય સંસ્થાએ પછીથી મને એડમિશન આપ્યું, મને દત્તક લીધો. મારા મધર ફાધર જીવતા છતાં દત્તક લીધો. અને માર્ચ 94માં જિલ્લા કક્ષાએ 3જા નંબરે મેં એસએસસી પરીક્ષા પાસ કરી. વેકેશન પડે ને, વોકેશનલ ટ્રેનિંગ ની જ વાત મારે એના ઉપર જ લઈ જવા. મારી વાત એટલા માટે હું કરું છું, દરેક વેકેશન ની અંદર હું ક્યારે ઘેર નથી ગયો. લોક વિદ્યાલય સંસ્થામાં વેકેશનમાં રહેતો, ખેતીનું કામ કરતો, એના પૈસા જમા થાય એમાંથી હું 12 મહિનાના મારા પુસ્તક ખરીદતો. મેં એવું નક્કી કર્યું હતું, ભણું ત્યાં સુધી ઘરેથી 1 રૂપિયો નથી લેવો. બધા જ વેકેશનમાં મેં કામ કર્યું. મેં મિસ્ત્રી કામ કરેલું, આ ગામમાં છાપા નાખેલા વહેલા જાગીને. ભણતો જાવ અને કામ કરતો જાવ. અને તમારી સ્કૂલની ઘણી 12 ધોરણ ભણેલી દીકરીઓ એક્સટર્નલ કોલેજ કરે છે, એ ઘણી દીકરીઓ મારી સ્કૂલમાં લેસન ડાયરી લખવા, હોમવર્ક ચેક કરવા આવે છે. ભણતા ભણતા જ તમારે કમાતા જવું પડે, ભણતા જવું પડે, તો જ તમે કેરિયરમાં આગળ વધી શકો. કેરિયર એટલે શું? સાયકલની પાછળ કેરિયર હોય ને, તો એ કેરિયર આપણને ઉપયોગમાં આવે, બેસવામાં, ચલાવવા વાળાને. કેરિયર કોના માટે હોય? કેરિયર કોના માટે હોય? બીજા માટે. તમારી સાયકલમાં તમે સીટ ઉપર બેસો, કેરિયર ઉપર કોણ બેસે? બેનપણી બેસે, બીજા બેસે. એટલે આપણે એવું કેરિયર આપણું બનાવવાનું છે કે આપણે નોકરી માંગવાની નથી, આપણે બીજાને નોકરી આપી શકીએ. હું પ્રિન્સિપાલ તરીકે કામ કરતો તો મેં વીઆરએસ વહેલા લઈ લીધું. સરકારે મને, નરેશભાઈ સાક્ષી છે, 1 મહિનો મને મોડો નિવૃત્ત કર્યો. હજુ વિચારી લો, તમારી ઉંમરે લોકો નોકરી શોધે છે અને તમે નોકરી મૂકી રહ્યા છો. હજુ વિચારી લો. મેં કીધું ના, મેં નક્કી કર્યું છે કે હવે મારે જોબ નથી કરવી, મને પૈસાથી સંતોષ થઈ ગયો છે. અને હું એટલી ચેરિટી કરું છું, વર્ષે મારો પગાર આવે ને એટલી હું ચેરિટી કરું છું. અને મારું રાજીનામું, મને અત્યારે પેન્શન સરકાર આપે છે, મારું 45,000 પેન્શન આવે છે. હું જતો નથી તો સરકાર પગાર આપે. અને મેં એવું નક્કી કર્યું છે કે મારી જેમ તકલીફોમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે, આવે છે, એને મારે મદદરૂપ થવું. તમારા ક્લાસ ગયા વખતે બેન દેવણમાં આવી દીકરી સુમેરા, આ દીકરી એડમિશન માટે આવી, સાયન્સમાં બહુ હોશિયાર દીકરી. એના પપ્પા બહુ સામાન્ય, બહુ એટલી ઇન્કમ નથી. એને રજૂઆત કરી, મેં કીધું જાઓ, તમારી દીકરી ડોક્ટર થઈ જશે, એની સગવડતા થાય ત્યારે પૈસા ભરજો. અને 11-12 સાયન્સમાં ત્યારે દીકરી ભણે છે, 4-5મા ક્રમે આવે છે. તો સુમેરા નામ તો હું ભૂલી ગયો દીકરીનું, માધવી, હા માધવી સુમેરા. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય તમારી પરિસ્થિતિના રોદડા રોતા નહીં. અને દીકરી તરીકે તમે જ્યારે પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે ત્યારે શક્તિ કહેવાય, શક્તિ સ્વરૂપા. તમે તો એનર્જીનો આમ સ્ત્રોત છો. એટલે વાત એટલી જ છે કે આપણી એનર્જીને કયા માર્ગે લઈ જવી. લપસના રસ્તા તો આવે, જો તમે લપસી પડો તો પૂરું થઈ જાય. આપણે દોરીની ઉપર ચાલનારો જે ખેલ કરતો હોય, એ બજાણિયાની જે ભૂમિકા ભજવતો હોય, એનું ધ્યાન સતત એના હાથમાં રહેલો એક દંડ હોય છે, એને બેલેન્સ કરતો હોય, એના તરફ જ હોય છે. તો એમ આપણો એક ગોલ હોય કે મારે ભણવું છે, મારે મારી કારકિર્દી ઘડવી છે, તો તમને દુનિયાની તમામ તાકાત તમારા તરફી મદદ કરે. એટલે આજના દિવસે મને નરેશભાઈ બોલાવ્યો, રોજગાર કચેરી દ્વારા મને ઇન્વાઇટ કરવામાં આવ્યો અને
મને તમારા વચ્ચે ઉપસ્થિત રહેવાની એક તક મળી એના માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ફરી જ્યારે કંઈ પણ મારા લાયક જરૂરિયાત હશે તો હું ચોક્કસ આવીશ. આ બધા ખાના ગોઠવેલા છે પ્રાઇવેટ, સરકારી, ગ્રાન્ટેડ, અંતે તો બાળકો ભણે એ જ મોટી વસ્તુ છે. નવી એજ્યુકેશન પોલિસીની એક છેલ્લી વાત કરી, મારી વાત હું પૂર્ણ કરીશ. હવે પછીથી જ્યારે આ પૂરેપૂરી નવી શિક્ષણ નીતિ લાગુ પાડવામાં આવશે ત્યારે 12 સાયન્સમાં રહેલો વિદ્યાર્થી કેમિસ્ટ્રી સાથે લોક સાહિત્યનો વિષય રાખી શકશે. ફોરેનની અંદર ક્રેડિટ સિસ્ટમ છે. વિશ્વના અલગ દેશના એજ્યુકેશન સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવે તો આપણા ભારત જેવી પદ્ધતિ બહુ ઓછા દેશમાં લાગુ પડે છે. સૌથી બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ કયા દેશની છે? ફિનલેન્ડ. કયો દેશ? ફિનલેન્ડ. તો એ દેશની એજ્યુકેશન પોલિસી બહુ સારી છે. ત્યાં બાળકોને દફતર લીધા વગર જવાનું આવશે, હોમવર્ક આવતું ન હોય. આપણી એજ્યુકેશન પોલિસીમાં 6ઠા ધોરણ પછી જ હોમવર્ક ચાલુ થાય છે, ત્યાં સુધી નથી. આપણે ઇલેક્ટ્રિક એન્જિનિયર તૈયાર કરીએ છીએ પણ એ એન્જિનિયરને જ્યારે ઘરે લાઈટ જતી રહે અને ફ્યુઝ ઉડી ગયો, એમાં તો એમસીબી સ્વિચ આવી ગઈ, તો ફ્યુઝ બાંધતા નથી આવડતું હતું, હોય ઇલેક્ટ્રિક એન્જિનિયર. તો આવી ગોદી તકલાદી જે કહેવાય ને એવી એક પેઢી આપણે તૈયાર કરી એજ્યુકેશન સિસ્ટમમાં. હવે આ પેઢીને એક એવી કાર્યદક્ષ પેઢી તૈયાર કરવી છે કે સાયન્ટિસ્ટ હોય એ સારો તબલા વાદક હોઈ શકે, બરાબર, સારો ડોક્ટર હોય એ સારો ખેલાડી હોઈ શકે. તો નવી એજ્યુકેશન પોલિસી સરસ રીતે દરેક શાળાની અંદર, દરેક ઇન્સ્ટિટ્યૂટની અંદર સરસ રીતે બરોબર સ્થાપિત થાય અને આપણે સૌ આગળ વધીએ એવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. હું રોજ તો અહીંયા વક્તવ્ય આપવા નહીં આવી શકું પણ તમારે YouTube ઉપર કાનાણી સર એટલું લખશો એટલે મારા ફોટા સાથેનું કેટલીક વિગતો આવશે. એમાં તમે સબસ્ક્રાઇબ આપી દેશો, ઓલ આપશો એટલે જેટલા વિડીયો અપલોડ કરીશ એ બધા તમારા સુધી પહોંચી જશે. આ કોઈ આર્થિક ઉપાર્જન માટે મેં ચાલુ નથી કરી ચેનલ. મારી સ્કૂલની ચેનલ છે, એમાં તો ઘણા સબસ્ક્રાઇબ છે, પણ મારી વાત મારી સ્કૂલના 40 વર્ગ સુધી પહોંચાડવામાં હું થાકી જતો. એક ક્લાસ, બીજો ક્લાસ, ત્રીજો ક્લાસ, એટલે નક્કી કર્યું કે કોમન પ્લેટફોર્મ મહેશ સર એટલું, કાનાણી સર એટલું લખો એટલે યુટ્યુબમાં આવી જાય, જે સ્ટુડન્ટને જોવે એમાંથી જોઈ શકે. એટલે તમારી અનુકૂળતા મોબાઈલનો દુરુપયોગ ન કરતા સારો ઉપયોગ કરશો તો તમને ખૂબ ઉપયોગી થશે. અસ્તુ જય.